સમાચારો પર તો મણિપુરમાં પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન હિંસાની ઘટના સામે આવી। ઇમ્ફાલ વેસ્ટ હેઠળના ઇરોશી શિબ્બામાં મતદાન મથકમાં તોડફોડ કરાઈ। વોટિંગ મશીન, ઈવીએમ, વીવીપેટ અને અન્ય સાથે મતદાન મથકમાં તોડફોડ કરવામાં આવી, જેના કારણે વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે। રાજ્યની 2 બેઠકો આંતરિક મણિપુર અને બાહ્ય મણિપુર પર આજે મતદાન થઈ રહ્યું છે। આઉટર સીટના હિંસા પ્રભાવિત વિસ્તારોમાં કેટલાક બૂથ પર 26 એપ્રિલે મતદાન થશે। લોકસભા બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી છે। પૂનમબેન માડમ ભાજપના નેતાઓ અને આગેવાનો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ પહોંચ્યા અને આ સમયે તેમણે વિક્ટરીની સાઇન બતાવી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। ઉમેદવારી નોંધાવતા પૂર્વે ગઈકાલે પૂનમબેન માડમે જામનગર માં એક ભવ્ય રોડ શો કર્યો હતો અને જાહેર સભા યોજી હતી, જેમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ જોડાયા હતા। તો ફોર્મ ભર્યા બાદ પૂનમબેને મોટી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો, સાથે મતદારોને પોતાના અને દેશના વિકાસ માટે મતદાન કરવા માટે અપીલ કરી। ઉજ્જવળ ભવિષ્ય માટે આ રાષ્ટ્ર જેના તમે ભાવિ નાગરિકો છો એના ઉજ્જવળ ભવિષ્ય માટે એક મજબૂત ભારત આખા વિશ્વમાં ઉભરી આવતું હોય, ત્રીજું વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું હોય, ત્યારે તમારું ભવિષ્ય આ ભારત સાથે, આ દેશ સાથે મજબૂતીથી જોડાયેલું હોય તો તમારા સુરક્ષિત ભવિષ્ય માટે પણ ચોક્કસ વિચારીને મતદાન કરજો। તો પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી, સાથે વિક્ટરીનું સાઇન પણ બતાવ્યું। જામનગર બેઠક પર પૂનમબેન માડમે ઉમેદવારી નોંધાવી છે। પૂનમબેન માડમે જ્યારે ઉમેદવારી નોંધાવી ત્યારે અનેક મહાનુભાવો પણ તેમની સાથે અને સમર્થકો પણ જોડાયા હતા। વાત રાજકોટની। રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે। કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી કલેક્ટર કચેરી પહોંચ્યા હતા અને વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી છે। ફોર્મ ભરતા સમયે ધાનાણી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠિયા, કોંગ્રેસ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા હતા। ઉમેદવારી નોંધાવતા પહેલા ધાનાણીએ જંગી જાહેર સભા સંબોધી, જેમાં શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિત નેતાઓ હાજર રહ્યા હતા। પરેશ ધાનાણીએ કલેક્ટર પ્રભવ જોશી સમક્ષ નામાંકન પત્ર રજૂ કર્યું, જેમાં નાના અને મધ્યમ વર્ગી જે વેપાર ધંધા છે ને એને કર આતંકવાદમાંથી મુક્તિ અપાવવા માટે હું રાજકોટ આવ્યો છું। આ રાજકોટના સાંસદ બનવાનું સપનું નહોતું, હું રાજકોટમાં આપ સૌ જનજનના સાથી બનવા માટે થઈને આવ્યો છું। સંકલન સમિતિએ આપેલું અલ્ટિમેટમ આજે પૂર્ણ થશે। રૂપાલાની ટિકિટ રદની માંગ સાથે અલ્ટિમેટમ હતું। રૂપાલા ફોર્મ પરત ખેંચે કે કેમ તેને પર રાજપૂત સમાજ સંકલન સમિતિની નજર છે। અલ્ટિમેટમ પૂર્ણ થતા રાજપૂત સંકલન સમિતિની બેઠક મળશે। અમદાવાદના ગોતામાં આ બેઠક મળશે। આગામી રણનીતિ નક્કી કરાશે। ગોતામાં બપોરે 4 વાગે સમિતિના 92 સભ્યો હાજર રહેશે। બેઠક બાદ સાંજે 7 વાગે સમિતિના સભ્યો પત્રકાર પરિષદ કરશે। ચૂંટણી અંગે રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રૂપાલાના વિરોધમાં નહીં ભરે ક્ષત્રિય મહિલાઓ ફોર્મ। ક્ષત્રિય સમાજની મહિલાઓ ફોર્મ નહીં ભરે। ક્ષત્રિય સમાજના આગેવાન હિતલબા વાઘેલાનું આ નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું છે, સંમેલન બાદ અમે 200 થી વધુ ફોર્મ ઉપાડ્યા હતા, પરંતુ પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવીએ। અમે 200+ ફોર્મ ઉપાડેલા હતા અને મહાસંમેલન અમારું જ્યારે કરવામાં આવેલું હતું 14 તારીખે, ત્યાં સુધી 50%નું ડોક્યુમેન્ટેશન ફંડ બધું ક્લિયર કરી નાખેલું હતું ને અમે તૈયારીમાં પણ હતા કે ભાઈ અમે ફોર્મ ભરી દઈએ જો નામાંકન રદ ન થાય તો। પણ પરેશભાઈ જ્યારે અમારી સાથે આવી ગયા છે, પીઠબળ બની ગયા છે, તો અમે લોકો અપક્ષ તરીકે પણ લડવા નથી માંગતા, કારણ કે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ છે કે ભાઈ અમારી અંદર એ લોકો વિગ્રહ કરવા માંગે છે, તો અમે એવું નથી કરવા માંગતા। અમારો ક્ષત્રિય સમાજનો કિંમતી મત જેનું મૂલ્ય ભાજપ સરકાર નથી સમજી રહી, તો જે સરકાર સમજી રહી છે અમે એમને આપવા માંગીએ છીએ।
તો ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે વિજય મુહૂર્તમાં જીતના શંખનાદ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. ફોર્મ ભરતી વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ હાજર રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ શાહે કહ્યું કે આ મારા માટે ગૌરવની વાત છે. આ જ મતક્ષેત્રમાં એક બૂથ કાર્યકર્તાને સાંસદ સુધી પહોંચ્યો છું. આ બેઠક પરથી અડવાણી, અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું છે અને આ જ બેઠક પર પીએમ મોદી મતદાતા છે. એટલે આ બેઠકથી પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગૌરવની વાત છે. સાથે તેમણે નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પીએમ બનવાની પણ વાત કરી. मेरे लिए एक बड़ा गौरव का विषय है कि जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया और जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है. ये चुनाव में पूरा देश नरेंद्र मोदी जी को तीसरी बार 400 पार के साथ प्रधानमंत्री बनाने के लिए उत्साहित है और ये 5 साल जो आने वाले हैं, ये विकसित भारत की भव्य इमारत बनाने की नींव डालने के 5 साल होने वाले हैं. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે નવસારી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. સી.આર. પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી પત્ર ભરી કલેક્ટરને સોંપ્યું છે. જ્યારે ઉમેદવારી નોંધાવતા સમયે પાટીલ સાથે કનુભાઈ દેસાઈ સહિત સ્થાનિક ધારાસભ્યો અને પ્રદેશના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકરો અને સમર્થકોનો આભાર માન્યો. સાથે ચૂંટણીમાં તેમનો પ્રેમ અને સહકાર મળતો રહેશે તેવી આશા વ્યક્ત કરી. ભાઈ બહેનોએ જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે જે સંપર્ક જાળવી રાખ્યો છે, એના કારણે જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે. એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને અને આગેવાનોને, મતદાતા ભાઈ બહેનો સૌને વંદન કરું છું. અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી લોકો સુધી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું.